નમસ્કાર, માન ગરિમા ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હવે જોઈએ ના સમાચાર। 500ના દરની 97 નકલી નોટો અને મોબાઈલ જપ્ત। આરોપીએ ખાખરિયાડીના શખ્સ પાસેથી મેળવી હોવાનો ખુલાસો। થાનગઢ પોલીસે બાતમીના આધારે અમરાપરા કપૂર વાવના આશીષભાઈ રાજુભાઈ મોરીને નકલી નોટો સાથે પકડ્યો છે। પોલીસને મળેલી બાતમીના આધારે ખાખરાડી ચોકડી પાસે શંકાસ્પદ વ્યક્તિને પકડવામાં આવ્યો હતો। થાનગઢ પોલીસે બાતમીના આધારે અમરાપરા કપૂર વાવના આશીષભાઈ રાજુભાઈ મોરીને નકલી નોટો સાથે પકડ્યો છે। પોલીસને મળેલી બાતમીના આધારે ખાખરાડી ચોકડી પાસેથી શંકાસ્પદ વ્યક્તિને પકડવામાં આવ્યો હતો। આરોપીની પૂછપરછમાં તેની પાસેથી મળેલી નોટોની ચકાસણી માટે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની થાનગઢ શાખામાં મોકલવામાં આવી હતી। બેંક મેનેજરે મશીનથી ચકાસણી કરી નોટો નકલી હોવાનું જાહેર કર્યું હતું। 21 વર્ષીય આરોપી આશીષભાઈ મોરીએ પોલીસને જણાવ્યું કે આ નોટો તેને ખાખરાડીના અજયભાઈ ઉઘરેજીયા પાસેથી મળી હતી। અજયભાઈએ તેને 500ના દરની 100 નકલી નોટો આપી હતી, જેમાં તેને 3 નોટો અલગ અલગ જગ્યાએ વટાવી હતી। એફએસએલ અધિકારી અભિજીતસિંહ પઢિયારે પણ નોટોની ચકાસણી કરી તેને નકલી હોવાની પુષ્ટિ કરી હતી। પોલીસે આરોપી પાસેથી 500ના દરની 97 નકલી નોટો અને 10,000 રૂપિયાની કિંમતનો મોબાઈલ ફોન જપ્ત કર્યો છે। પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે। એફએસએલ અધિકારી અભિજીતસિંહ પઢિયારે પણ નોટની ચકાસણી કરી તેને નકલી હોવાની પુષ્ટિ કરી હતી। પોલીસે આરોપી પાસેથી 500ના દરની 97 નકલી નોટો અને 10,000 રૂપિયાની કિંમતનો મોબાઈલ ફોન જપ્ત કર્યો છે। પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે। ગત તારીખ 4/9/2025ના રોજ થાનગઢ પોલીસ સ્ટેશનમાં બનાવટી ચલણી નોટો બાબતેનો ગુનો દાખલ કરવામાં આવેલો છે। આ ગુનામાં જે છે એ મળતી માહિતી મુજબ બીએનએસની કલમ 179 અને 180 મુજબનો આજે ગુનો દાખલ કરવામાં આવેલો છે। એમાં થાનગઢ પોલીસ સ્ટેશનના પીઆઈ જે છે એમને એક ખાનગી બાતમી મળેલી હતી કે જે આશીષભાઈ રાજુભાઈ મોરી જે પોતે અમરાપર કપૂરવાવ થાનગઢના રહેવાસી છે, એ પોતે કોઈ શંકાસ્પદ વસ્તુ જે છે એ પોતે લઈને જતા હોય અને જે છે એ થાનગઢથી પસાર થવાના હોય, આ બાતમીના આધારે તેઓએ આ વ્યક્તિ જે છે એને અટકાયત કરી અને એની જ્યારે ઝડપી કરવામાં આવી તો ઝડપી કરતાં એની પાસેથી શંકાસ્પદ ચલણી નોટો જે છે એ પ્રાપ્ત કરવામાં આવી અને ચલણી નોટોના વેરિફિકેશન માટે ત્યારબાદ તુરત જ એમણે જે સરકારી જે બેંક છે એ બેંકના અધિકારી અને સરકારી પંચોને બોલાવી અને એની ખરાઈ કરતાં ખરેખર એ 500ના જે 500 રૂપિયાની બનાવટી ચલણી નોટ હોવાનું જે છે એ ફલિત થતાં એના વિરુદ્ધમાં ગુનો દાખલ કરવામાં આવેલો છે। હાલ જે ગુનો છે એ કુલ 2 આરોપીઓ વિરુદ્ધ છે। એક આશીષભાઈ જે છે એમના વિરુદ્ધ અને બીજા અજયભાઈ ઉઘરેજીયા જે પોતે ખાખરાડી થાનનું જે ગામ છે ત્યાંના રહેવાસી છે। આ સિવાય અન્ય બીજા પણ જે આરોપીઓ જે છે એમની પણ અમને શંકા છે કે વધારે આમાં ઇન્વોલ્વ હોઈ શકે છે। હાલ આમનો જે રોલ છે એ બનાવટી નોટ વાપરવા અને મેળવવા બાબતેનો જ છે। આ સિવાય નોટ ક્યાંથી છપાયેલી હતી અથવા ક્યાંથી આગળનું શું નેટવર્ક છે એ બાબતેની તપાસ જે છે હાલ થાનગઢ પોલીસ સ્ટેશનમાં ચાલુ છે। સર, કેટલા રૂપિયાની નોટો હતી? અત્યારે જે છે એ કુલ 97 એવી નોટ મળી છે। એટલે આમ જો આંકડાથી ગણવા જઈએ તો કુલ 49,000 જેટલી નોટ કિંમતની જે નોટ છે એ ગણી શકાય, પણ આમ તો ખરેખર ચલણી નોટો ખોટી છે એટલે 0 કિંમત ગણી શકાય, પણ પોતે સાચા તરીકે એ લોકો ઉપયોગ એને